ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 18 જુલાઈ 2024 ગુરુવારના દિવસે આવતું અષાઢ માસના સુદ પક્ષની તેરસ ત્રયોદશીનું વ્રત, ગુરુ પ્રદોષ વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય। જે વ્રતને રાખવાથી 100 ગાયનું પુણ્ય પ્રાપ્ત થાય છે, શત્રુ બાધા નષ્ટ થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેવું આ ગુરુ પ્રદોષનું વ્રત ભગવાન મહાદેવને સમર્પિત છે। આ વ્રતના મહિમા વિશે પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। કર્પૂરી ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી। બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય। મિત્રો, પ્રદોષ અર્થાત તેરસની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષમાં અને વદ પક્ષમાં। બંને તિથિના સ્વામી ભગવાન મહાદેવ છે। આ દિવસે મહાદેવ સહિત દેવી પાર્વતીનું પૂજન કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે, સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। એમાંય ખાસ કરીને આ ગુરુ પ્રદોષનું વ્રત જે પરમ ગુરુ પરમાત્માની કૃપા બતાવે છે। આજના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, કથા સાંભળે છે, તેની ઉપર ભગવાન મહાદેવ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે। પરમ ગુરુ એવા ત્રિદેવ છે, ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। જ્યાં ગુરુનું માર્ગદર્શન મળી જાય ત્યાં જીવન પથ સહેલો પડે છે। એટલા માટે આ ગુરુ પ્રદોષનું જે ભક્તો વ્રત રાખે છે તેની બુદ્ધિ સન્માર્ગે વળે છે। ગુરુ પ્રદોષનું વ્રત તે એટલા માટે પણ મહત્વનું છે કે આજે શિવજીને સમર્પિત આ તિથિ છે અને ગુરુવાર છે। ગુરુવાર એટલે ભગવાન લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત છે અને શિવ પાર્વતીની આ શુભ તિથિ પણ છે। એટલા માટે સંયોગથી આ ગુરુ પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે તેની દરેક સમસ્યાનું નિવારણ તો થાય છે। શત્રુ બાધા હોય, ચાહે અંદરના શત્રુ હોય, બહારના શત્રુ હોય। અંદરના શત્રુ અર્થાત મોહ, માયા, અહંકાર, રોગ, કષ્ટ, પીડા જે આપણને ખૂબ જ પીડા આપે છે તે, અને બહારના શત્રુ અર્થાત જેઓ આપણી સામે આવીને આપણને અપમાનિત કરતા રહે છે, હિત શત્રુ કે જેઓ છુપાઈને આપણું ખરાબ કરે છે, એવા શત્રુઓથી રક્ષા માટે આ ગુરુ પ્રદોષનું વ્રત સર્વશ્રેષ્ઠ મનાય છે। ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરાવનાર, જીવનમાં સફળતા આપનાર આ ગુરુ પ્રદોષનું વ્રત છે। આ પ્રદોષનું વ્રત બહેનો અને ભાઈઓ દરેક કરી શકે છે, દરેક ઉંમરના કરી શકે છે। આ વ્રત એક જ દિવસનું હોય છે। સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સમયે જ્યારે પ્રદોષ કાળ હોય છે ત્યારે મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય એટલે વ્રત પૂર્ણ થઈ જાય છે। સૌપ્રથમ આપણે ગુરુ પ્રદોષના વ્રત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનો સમય શું છે। પ્રદોષ તિથિ પ્રારંભ થાય છે તારીખ 18 જુલાઈ 2024 રાત્રિના 8:44ની આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 19 જુલાઈ 2024 રાત્રિના 8:44ની આસપાસ। એટલા માટે પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે ગુરુવારે। જે પૂજાનો સમય પણ આપણે જાણી લઈએ। જ્યારે મહાદેવની પૂજા થશે તે સમય છે રાત્રે 8:44થી લઈને લગભગ 9:30 સુધી ભગવાન મહાદેવની પૂજા થાય છે। ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી આજે 2 વખત મહાદેવની પૂજા થાય છે, સવારે અને સૂર્યાસ્ત સમયે પણ। આ પ્રદોષનું વ્રત જે ભક્તો કરવા માંગે છે તેઓ સવારથી જ સંકલ્પ કરે। વ્રત રાખનારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ કરવો, મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરવી। જો ઘરમાં નાનકડું શિવલિંગ હોય તો તેની પૂજા થાય, અથવા શિવાલયમાં જઈને પણ ભગવાન મહાદેવને ગંગાજલ, કાચું દૂધ, મધ, ઘી તથા સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરાય છે। આજે ગુરુવાર છે એટલા માટે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનો અભિષેક કરવાથી સર્વે બાધા કષ્ટ મટે છે। ભગવાન મહાદેવને બેલ્વપત્ર સમર્પિત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે।
પ્રભુની આરતી ઉતારવી, ધૂપ દીપ નૈવેદ્ય થઈ જાય પછી મંત્ર જાપ કરાય છે, ચાલીસા પાઠ કરાય છે, વ્રત કથા સંભળાય છે. ભગવાન મહાદેવના કોઈ પણ મંત્ર આવડતા હોય અથવા મૃત્યુંજય મંત્ર છે તેને પણ જપી શકાય છે. આજે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર દહીં અને મધ અર્પિત કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. વિવાહ જીવનમાં જો કષ્ટ હોય તો તે સમાપ્ત થાય છે. ગુરુ પ્રદોષ વ્રત ઘણું જ મંગલકારી અને શુભદાયી છે. આ પ્રદોષ વ્રત કરવાથી ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ગુરુ સંબંધી કોઈ દોષ હોય, પીડા હોય, માનસિક અશાંતિ હોય અથવા વિદ્યા પ્રાપ્ત કરવામાં કોઈ અડચણ આવતી હોય તો આ ગુરુ પ્રદોષનું વ્રત ઉત્તમ છે, જે 100 ગાયનું દાન આપ્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત કરાવનાર છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે આ ગુરુ પ્રદોષનું વ્રત જો શ્રદ્ધાપૂર્વક રાખવામાં આવે, ભગવાન મહાદેવની પૂજા કરીને કથા સાંભળવામાં આવે તો સર્વે દોષ, કષ્ટ, પીડા, પાપ નષ્ટ થાય છે. હવે આપણે સાંભળીએ આ ગુરુ પ્રદોષની વ્રત કથા. કથા અનુસાર એકવાર ઇન્દ્રદેવ અને વૃત્તાસુર વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું. આ સમયે દેવતાઓએ દૈત્યોની સેનાને પરાજિત કરી નષ્ટ ભ્રષ્ટ કરી. આ જોઈને દૈત્ય સેનાપતિ અસુરરાજ વૃત્તાસુર અત્યંત ક્રોધિત થયા અને તેઓ સ્વયં યુદ્ધમાં ઉદ્યત થયા. માયાવી અસુરે આસુરી માયા વડે ભયંકર વિકરાળ રૂપ ધારણ કર્યું અને દેવરાજ ઇન્દ્ર સહિત સર્વે દેવતાઓને પરાસ્ત કર્યા. આ જોઈને ઇન્દ્રદેવ ગભરાયા અને પોતાના ગુરુ એવા બૃહસ્પતિ દેવનું સ્મરણ કર્યું. આહ્વાન થતાં જ ગુરુ બૃહસ્પતિ પ્રગટ થયા અને દેવરાજ ઇન્દ્રએ પ્રણામ કરીને કહ્યું, હે ગુરુદેવ, યુદ્ધમાં અમારો પરાજય થઈ રહ્યો છે, ત્યારે હવે આપ અમને કંઈક માર્ગદર્શન આપો. ત્યારે ગુરુ બૃહસ્પતિ બોલ્યા, હે દેવેન્દ્ર, તમે વૃત્તાસુરની કથા વિશે જાણતા નથી. પહેલાં જાણી લો કે આ વૃત્તાસુર કોણ છે. વૃત્તાસુર તે કર્મનિષ્ઠ હતા. ગંધમાદન પર્વત પર તેઓએ ઉગ્ર તપ કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા હતા. પૂર્વ સમયમાં તેઓ ચિત્રરથ નામે રાજા હતા. તમે જે જગ્યાની સમીપ ઊભા છો તે જગ્યાનું રાજ્ય પણ તેમનું જ હતું. સાધુ પ્રવૃત્તિના વિચારવાન મહાત્માઓ આ વનમાં આનંદ લેતા હતા. ભગવાનના દર્શનની અનુપમ ભૂમિ છે. એક સમય ચિત્રરથ સ્વેચ્છાએ કૈલાસ પર્વત ઉપર ચાલ્યા ભગવાન મહાદેવના દર્શનાર્થે. ત્યારે કૈલાસ પર્વત પર પહોંચીને જુએ છે કે ભગવાન મહાદેવના વામ ભાગમાં જગદંબા પાર્વતી દેવી બિરાજમાન હતા. ત્યારે ચિત્રરથને ભગવાનનું આ સ્વરૂપ જોઈને હસવું આવ્યું અને હાથ જોડીને તેઓ ભગવાન મહાદેવને કહેવા લાગ્યા, હે પ્રભુ, અમે માયાથી મોહિત થઈને ફસાય તે વાત અલગ છે, પરંતુ તમે તો દેવોના દેવ મહાદેવ છો. તમે તમારી પત્નીને ખોળામાં બેસાડી છે અને આવું જે સ્વરૂપ દ્રષ્ટિગોચર તો દેવતાઓમાં ક્યાંય થતું નથી. કોઈ સ્ત્રી સહિત સભામાં ભલા આવી રીતે બેસે? ચિત્રરથના આ વચન સાંભળીને સર્વવ્યાપી ભગવાન ભોળાનાથ તો હસીને બોલ્યા, હે રાજન, મારો વ્યવહારિક દ્રષ્ટિકોણ અલગ જ છે. મેં મૃત્યુદાતા કાલકૂટ મહાવિષ્ણુ પાન કર્યું છે. પછી મને તમે સાધારણ જન શા માટે સમજો છો અને મારી હસી ઉડાવો છો? ભગવાન મહાદેવ તો ચૂપ થઈ ગયા, પરંતુ દેવી પાર્વતી ક્રોધિત થઈ ગયા અને તેઓ ચિત્રરથને કહેવા લાગ્યા, હે મૂર્ખ, હે દુષ્ટ, સર્વવ્યાપી મહેશ્વરની સાથે તે મારી પણ હસી ઉડાવી છે, મારું અપમાન કર્યું છે. તને તારા પદનું ઘણું અભિમાન છે. જા, તારા કર્મોનું ફળ ભોગવ. તું તારા વિમાનમાંથી નીચે પડ અને અસુરના કુળમાં જન્મ લે. અહીં સર્વે ઋષિગણ બિરાજમાન છે. અહીં સર્વે દેવી દેવતા બિરાજમાન છે. સનતકુમાર પણ બિરાજમાન છે. તે બધા અજ્ઞાન નષ્ટ થઈ જવાને કારણે શિવ ભક્તિમાં તત્પર છે. પરંતુ ઓ મૂર્ખ, તું ઘણો ચતુર છે. હવે જા, હું તને શિક્ષા દઉં છું. સંતોનું મજાક ઉડાડવાનો દુસ્સાહસ હવે કોઈ કરશે નહીં.
તું દૈત્યનું સ્વરૂપ ધારણ કર અને વિમાનમાંથી નીચે પડ. દેવીનો શ્રાપ મળતા જ ચિત્રરથ તેના વિમાનમાંથી નીચે પડવા લાગ્યા. તેઓ જગદંબાની ક્ષમા માંગવા લાગ્યા. જ્યારે તેઓ નીચે પડતા હતા ત્યારે ત્વષ્ટા ઋષિ એક યજ્ઞ કરી રહ્યા હતા. તે ચિત્રરથ તે યજ્ઞ કુંડમાંથી અસુરના રૂપમાં ઉત્પન્ન થયા અને તેમનું નામ હતું વૃતાસુર, જે પરમ શિવભક્ત હતા અને બ્રહ્મચર્યનું પાલન પણ કરતા હતા. આ જ કારણે તમે તેની સામે જીતી શકતા નથી. માટે મારું માનો તો તમે ભગવાન મહાદેવને પ્રસન્ન કરો અને ગુરુ પ્રદોષનું વ્રત કરો. મહાબલશાળી દૈત્ય પર વિજય પ્રાપ્ત કરવાનો આ એક જ ઉપાય છે. ગુરુદેવની વાત સાંભળીને દેવરાજ ઇન્દ્રએ તુરંત જ મહાદેવને પ્રસન્ન કરવા માટે ગુરુ પ્રદોષનું વ્રત આરંભ કર્યું. વ્રત વિધિ વિધાનથી કર્યું. ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા અને સમય જતાં વૃત્તાસુરને પરાજિત કર્યું. દેવતાઓ અને મનુષ્ય સર્વે સુખી થયા. ભગવાન ભોળાનાથની કૃપાથી ઇન્દ્રદેવને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું. સર્વે ગ્રહો શાંતિથી પોતાના લોક એવા સ્વર્ગલોકમાં બિરાજિત થઈને શાસન કરવા લાગ્યા. એવું પરમ પવિત્ર છે આ ગુરુ પ્રદોષનું વ્રત. જે ભક્તો આ ગુરુ પ્રદોષનું વ્રત કરે છે તેના જીવનમાં આવેલી બાધા, વિઘ્ન, આધિ, વ્યાધિ, ઉપાધિનું હરણ કરે છે ભગવાન મહાદેવ. પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા થાય છે ત્યારે સ્વયં પ્રભુ પ્રાર્થના ભક્તોની સાંભળે છે અને સર્વે મનોકામના પૂર્ણ કરે છે. હે મહાદેવ, જે કોઈ આપનું આ પ્રદોષનું વ્રત કરે, કથા કહે, કથા સાંભળે, તેમની ઉપર આપ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, આમ અલગ અલગ વારે આવતું પ્રદોષના વ્રતનું ઘણું મહત્વ છે. જેમ કે સોમવારે પ્રદોષનું વ્રત આવે તો તેને સોમ પ્રદોષ કહેવાય છે. મનની ચિંતા હરનાર છે, ધન ધાન્ય સુખ આપનાર છે. મંગળવારે આવતું પ્રદોષનું વ્રત તે ભૌમ પ્રદોષ કહેવાય છે. આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરનાર છે. બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે વિદ્યા, વાણી, ભક્તિમાં ઉન્નતિ આપનાર છે. ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરનાર, શત્રુનો નાશ કરનાર છે. વૈભવ લક્ષ્મી વધારનાર શુક્રવાર પ્રદોષનું વ્રત છે અને નોકરી ધંધામાં શાંતિ માટે શનિ પ્રદોષ વ્રત છે. રવિવારે આવતું પ્રદોષનું વ્રત તે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, યશ અને કીર્તિ બક્ષનાર છે. મહાદેવની કૃપાથી ભગવાન શ્રી નારાયણે પ્રદોષનું વ્રત કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું. બાણાસુરે પણ અલૌકિક શક્તિ પ્રાપ્ત કરી હતી. આ પ્રદોષનું વ્રત કરીને દેવાધિદેવ મહાદેવની લીલા અપરંપાર છે. આ પ્રદોષના વ્રતથી દરેક સમસ્યાનું સમાધાન જીવનમાં થાય છે. મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે. ધનની અછત દૂર થાય છે. સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે. દરેક પ્રકારના રોગ કષ્ટનું શમન થાય છે. લગ્ન જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે. આ રીતે પ્રદોષના વ્રતનું ઘણું મહાત્મય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ અષાઢ માસના પ્રદોષની તિથિની સાથે ઘણી વખત માસિક શિવરાત્રિ પણ આવી જાય છે. માટે શિવજીની પૂજાનું ઘણું મહત્વ છે. આ દિવસે જે ભક્તો ગંગાજળ તથા ઘીથી ભગવાન મહાદેવનું અભિષેક કરે છે તેના જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી. જે ભક્તો કાચું દૂધ મહાદેવના શિવલિંગ ઉપર ચડાવે છે તેની કુંડળીમાં રહેલ ચંદ્ર મજબૂત થાય છે. જે ભક્તો શિવલિંગ ઉપર દહીં ચડાવે છે, અભિષેક કરે છે, તે આનંદ ઉલ્લાસમાં રહે છે, પરેશાનીમાંથી મુક્તિ મળે છે. જે ભક્તો આજે મધથી ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક કરે છે તેને બીમારીમાંથી મુક્તિ મળે છે. કુંડળીમાં રહેલ ગુરુ ગ્રહ મજબૂત થાય છે. ગુરુ સંબંધી કોઈ દોષ હોય, પીડા હોય, તે શાંત થાય છે. આજના દિવસે શેરડીના રસથી ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે વિવિધ રીતે ભગવાન મહાદેવનો અભિષેક કરી શકાય છે. આજના દિવસે કાળા તલ, સફેદ તલ, જવથી પણ ભગવાન મહાદેવનો અભિષેક થાય છે. જીવનમાં રહેલ પિતૃદોષ આદિ શાંત થાય છે. જો ભગવાન મહાદેવની પૂજા ન કરી શકીએ તો મંત્ર જપ પણ કરી શકાય છે. પૂર્ણિમાનું વ્રત ન થાય તો ભાવથી, પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા ભક્તિ કરાય છે.
કથા સંભળાય છે, ભગવાન શ્રી સત્યનારાયણ દેવની પૂજા થાય છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બોલો શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.